ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નાગા તલાવડી ખાતે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઉભા કરાયેલા 35 જેટલા દબાણોની કામગીરી તોડવાની શરૂઆત કરવામાં આવી છે. અને સીધા દ્રશ્યો બતાવીશ. 4 માસ અગાઉ પોલીસ દ્વારા આ અનધિકૃત દબાણ છે તેને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે સુનાવણીના અંતે આ દબાણો ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પરમિશન આપવામાં આવી હતી. જેથી આજે દશેરાના દિવસે તંત્ર દ્વારા અહીંયા એમજીસીએલ, આરોગ્ય, પોલીસ તંત્ર સહિતની ટીમોને સાથે રાખીને દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી હાલ 50% કરતા વધુ પૂર્ણ થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અનધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા અને તે દબાણો 4 જેટલા જેસીબી મશીનના મદદથી તોડવામાં આવી રહ્યા છે. આપ તરફના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે સામાન હતો તે પૈકીનો કેટલાક લોખંડના પતરા, નરવખરી સહિતનો જે સામાન છે રહીશો દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ તરફના પણ આપણે દ્રશ્યો બતાવીશ. હાલ જેસીબી વડે જે 8 થી 10 મકાનો બાકી છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે અહીંયાની વાત કરવામાં આવે તો નાગા તલાવડી વિસ્તારમાં અગાઉ તંત્રએ 4 માસ અગાઉ નોટિસ આપી હતી અને ત્યારબાદ જે છેલ્લી આખરી નોટિસ હતી એ 3 વાર આપવામાં આવી હતી. આખરી નોટિસ હતી તે કેટલાક રહીશો અહીંયા સ્વીકારી નથી, પરંતુ તંત્ર દ્વારા જે હાઈકોર્ટનો હુકમ હતો, હુકમ આધારે આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે બધાને ખબર છે આજે વિજયાદશમીનો તહેવાર છે. વિજયાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતનું આ પ્રતીક છે. તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 35 જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ 33 જેટલા મકાનો આવેલા છે એની ડિમોલિશનની કાર્યવાહી આજે ચાલુ છે. પોલીસમાં ટોટલ અમારે 4 ડીવાયએસપી, 11 પીઆઈ અને 900 જેટલા પોલીસ કર્મચારીઓ આમાં જોડાયેલા છે. કે આમાં અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોના વિરુદ્ધમાં જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને અમે આપના માધ્યમથી મેસેજ આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જેને પણ હાથમાં લેવાની કોશિશ કરશે અથવા એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું કરવાની પ્રયત્ન કરશે તો એને એમાં ઘરમાંથી ખેંચી કાઢી અને એના વિરુદ્ધમાં એને સજા કરવા માટે પૂરો પ્રયત્ન કરીશું. આજ રોજ દશેરાના પવિત્ર તહેવારના નિમિત્તે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કરવાની કામગીરી થઈ રહી છે.